મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે સાંદ્રતાના એકમોના એક્ઝામ્પલ ગણીએ છીએ. એમાં હવે 2 કે 3 એક્ઝામ્પલ આપણે ગણીએ. મિત્રો જો દાખલા ગણવા જઈએ તો પાર જ ના આવે, કે એક રીતના જેટલા એક્ઝામ્પલ બનાવો એટલા બને. મૂળ મુદ્દો આપણો એ છે કે તમે સૂત્રો બરાબર સમજેલા હોય તો કિંમતમાં ફેરફાર કરે તો તમને કોઈ તકલીફ પડવાની નથી. અને એટલે ધ્યાનથી મેં જે એક્ઝામ્પલ ગણાવ્યા છે એવું એમ નથી કહેતો કે આના જ એક્ઝામ્પલ બેઠે બેઠા પરીક્ષામાં પૂછાય, એવું ના હોય. ફેરફાર પણ કરી શકાય, પણ જો મેથડ તમે સમજ્યા હોય અને સૂત્રો બરાબર મગજમાં ફિટ કરેલા હોય તો હું માનું છું ત્યાં તમને કોઈ તકલીફ પડવાની નથી. હવે એક મિત્ર આપણું સૂત્ર આ હતું, તમને યાદ હોય તો કદાચ, અને મેં એ છેલ્લું સૂત્ર લખ્યું હતું ખબર હોય તો, કે મોલાલિટી સ્મોલ m બરાબર 1000 ગુણ્યા XA છેદમાં XB ગુણ્યા MB. યાદ કરો આ સૂત્ર. છેલ્લું સૂત્ર આપણે સાંદ્રતાના રૂપાંતરમાં ભણ્યા હતા. અથવા તો એમ હું સ્પષ્ટ લખી દઉં, x એ શું છે તો મેં તમને સ્પષ્ટ કહી દઉં, દ્રાવ્યના મોલ અંશ XB બરાબર દ્રાવકના મોલ અંશ MB બરાબર દ્રાવકનું આણ્વીય દળ. મિત્રો તો આ સૂત્ર આધારિત એક્ઝામ્પલ આપણી બુકમાં, એક્ઝામ્પલની બુકમાં મેં ઘણી બધી ભેદી છે બુક્સ. મિત્રો આવો દાખલો લગભગ મળ્યો નથી મને, છતાં પણ JEEમાં ગઈ સાલ જે JEEની એક્ઝામ્પલ જે લેવાઈ ઓનલાઈન આપણી, એની અંદર 2019ની અંદર બરાબર આવો જ સૂત્રનો ઉપયોગ કરીને આવો એક્ઝામ્પલ ગણાયેલો છે બરાબર, અને પૂછાયેલો છે. તો ધ્યાન રાખજો, હું એક એક્ઝામ્પલ લખું છું, પૂરેપૂરું ધ્યાન રાખજો. તો એક્ઝામ્પલ પહેલા લખ્યું છે રકમ, એમાં તમને આવું આપ્યું છે કે દ્રાવ્યના જલીય દ્રાવણમાં, દ્રાવ્યના જલીય દ્રાવણમાં દ્રાવકના મોલ અંશ 0.8 છે. તો જલીય દ્રાવણની મોલાલિટી, પાછું એકમ તમને આપી દીધું છે, ધ્યાન રાખજો, મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇન્વર્સ માં જણાવો, આ એકમમાં જણાવો. મિત્રો આ એક્ઝામ્પલ તમને JEE, હું લખું છું સ્પષ્ટ ધ્યાન રાખજો અહીંયા આગળ, JEEની જે એક્ઝામ ઓનલાઈન હતી ગઈ સાલની 2019, એમાં આ પૂછાયેલું છે. મિત્રો ધ્યાન રાખજો. અને ખાસ હું એટલા માટે લખું છું કે તમને પોતાને પણ ખ્યાલ આવે કે JEE નીટ એમાં આપણને ક્યાંય પ્રોબ્લેમ નથી. જો મિત્રો મેં સૂત્રો લખ્યા છે એટલે જ બધા સૂત્રો મેં તારવ્યા છે, મેળવ્યા છે, જ્યાં ત્યાંથી અથવા વિચારીને, અને સૂત્રો જે છે એનો ઉપયોગ કરીશું. તો હવે આમાં તમારે આપ્યું શું છે જુઓ જરા, ખાલી દ્રાવકના મોલ અંશ આપ્યા છે, બીજું કંઈ આપ્યું નથી. હવે આપણે પછી આણ્વીય દળ શોધવા જોઈએ ને મોલાલિટી ગણવી છે, તો કોઈ એમ કે દ્રાવ્યનું વજન જોઈએ, દ્રાવકનું વજન, કશું જ જરૂર નથી. મિત્રો સાદું સૂત્ર યાદ રાખીએ કે મોલાલિટી સ્મોલ m બરાબર 1000 ગુણ્યા XA છેદમાં XB ગુણ્યા MB છે. અથવા A અને B માં આપણને કદાચ કન્ફ્યુઝન થતું હોય તો અથવા હું બીજું સૂત્ર લખું છું, આ યાદ રાખજો, મોલાલિટી कैपिटल M बराबर स्मॉल m बराबर 1000
ગુણ્યા એક્સ કૌંસમાં લખી દઈશું દ્રાવ્ય માટે, એટલે એ અને બીનો પ્રશ્ન જ ના રહે, છેદમાં એક્સ દ્રાવક ગુણ્યા એમ દ્રાવક. આ સૂત્ર યાદ રાખવું ઇઝી પડશે. નીચે બંને દ્રાવક લઈ લો, ઉપર દ્રાવ્ય છે. તો મિત્રો હવે કંઈ કરવાનું રહ્યું નહીં. તમને ખબર છે કે જો દ્રાવકના મોલન્સ તમે જાણો છો તો તમને ખબર છે કે દ્રાવ્યના મોલન્સ કેટલા હશે. તો સીધું હું લખું છું આગળ કે દ્રાવકના મોલન્સ બરાબર 0.8 છે. તો માટે દ્રાવ્યના મોલ અંશ કેટલા? તો દ્રાવ્યના મોલ અંશ તમને ખબર છે કે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો સરવાળો 1 થાય તો 1 - 0.8 બરાબર 0.2. તો દ્રાવ્યના મોલ અંશ આવી ગયા, દ્રાવકના આવી ગયા. દ્રાવકનું વજન તમે જાણો, અરે આની અંદર જાણો છો તો કિંમત જ મૂકવાની છે કે 1000 ગુણ્યા x દ્રાવ્ય. દ્રાવ્ય માટે તમને ખબર છે 0.2 નીચે 0.8 ગુણ્યા દ્રાવ્યનું આણ્વીય દળ તમને ખબર છે 18 ગ્રામ ઇન્ટુ મોલ્યુસ. મિત્રો એકદમ ઇઝી, ધ્યાન રાખજો. કશું જ તમારે અહીંયા શું ગોખવું પડે, કશું જ નહીં. સાદી રકમ JEE-માં આપણો પ્રશ્ન પૂછાયો કે નીટમાં પૂછાયો, આમાં શું આપણી મજૂરી છે? કંઈ નથી, સીધું જ સાદરૂપ છે. અને આનું સાદરૂપ આપતા જવાબ કેટલો આવશે જરા મિત્રો શોધશો, ગણીને જરા મને જણાવશો કેટલો આવશે. તો જવાબ તમારો આવશે 13.88 મોલલ. હવે જો ઘનતા આપીએ, માનો કે તમને સાઈડમાં ઘનતા આપી દે તો મોલારિટી પણ મળે. મોલારિટી મળતી હોય બરાબર છે, તો પછી સૂત્રોનો ઉપયોગમાં ક્યાં પ્રોબ્લેમ થયો? તો આ થયા મિત્રો જુદી જુદી એક્ઝામ્પલ. મિત્રો જુઓ સાથે સાથે નીટ, JEE આના બધા જ MCQની આપણે ચર્ચા કરીએ છીએ, જેથી આની કોઈ અલગ નોટ બનાવ નથી. આજે ભણીએ છીએ એની નોટ બનાવતા જાઓ મિત્રો. કોઈ પ્રશ્ન તમને એવો નહીં મળે આ ચેપ્ટરમાં કે જેમાં તમને પોતાને એક્ઝામ્પલ ગણવામાં તકલીફ પડશે, પણ મારી સાથે ને સાથે તમારે આની નોટ્સ બનાવી યોગ્ય ઉપયોગ કરશો. આના આ જ નહીં, ગમે તે દાખલા મળે તમે હવે ગણી શકો છો, બરાબર છે. અને જરૂર પડશે તો આપણે એની નોટ્સ તમને મોકલીશું. ચાલો હવે કેટલાક નીટમાં પૂછાયેલા પ્રશ્નોની હું ચર્ચા કરું છું, ધ્યાન રાખજો. એટલે તમને પોતાને ખ્યાલ રહેશે કે નીટમાં કેવા પ્રશ્ન પૂછાય પાછા, એ પણ આપણને પ્રશ્ન ન રહેવું જોઈએ. તો એક રકમ લખું છું મિત્રો, ધ્યાન રાખજો. એક એક્ઝામ્પલ હું નીટનો હું લખું છું. JEE ના જોયા તો હવે નીટના પણ જોઈ લઈએ. તો એમાં પ્રશ્ન આ ટાઈપનો છે. એક્ઝામ્પલ 250 ml HNO3 નો દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા ગ્રામ અથવા કેટલા ગ્રામ HNO3 ની જરૂર પડે? હવે આ તો પ્રશ્ન આપણને સાદો જ લાગે છે, પણ આપણને પાછું આવું કૌંસમાં આપ્યું હોય કે HNO3 ની સાંદ્રતા બરાબર સાંદ્રતા 70% છે. ત્યાં આપણે પાછા અટવાઈ ગઈએ. મિત્રો નીટમાં 2013માં આ પ્રશ્ન પૂછાયેલો છે, ધ્યાન રાખજો, બરાબર છે. એટલે આવા પ્રશ્નોમાં પૂરું ધ્યાન રાખશો. તો નીટની અંદર હું લખું છું, નીટની એક્ઝામની અંદર 2013માં પૂછાયેલો છે. ફક્ત આવડે તો છે જ તમને, પણ આ આપ્યું એ આપણી મુશ્કેલી, બીજું કઈ તકલીફ નથી. આ જે વધારાનું આપ્યું ત્યાં આપણે અટવાઈશું. સાંદ્રતા તમે સ્પષ્ટ કરે. હવે તમને ખબર છે કે મોલારિટી બરાબર, ધ્યાન રાખજો મિત્રો, હું દાખલો ગણું છું કે મોલારિટી બરાબર તમને ખબર છે કેપિટલ M બરાબર તમને ખબર છે કે 1000
ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છે છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ મિલીમાં બરાબર છે. તો આપણે મૂકી દઈએ કિંમતો. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન તમને આપેલું છે ખરું મિત્રો? જુઓ જરા, શોધવાનું છે. મોલાલિટી તમને કેટલી આપી છે જુઓ જરા. તો સોરી, એક રકમ આપણે ભૂલ થઈ છે. રકમો 2 મોલર છે મિત્રો, ધ્યાન રાખજો. સોરી, 2 મોલર HNO3 નો સુધારજો રકમ જરા, કે મોલારિટી આપેલી હોવી જરૂરી છે. તો 2 મોલર HNO3 નું આપણે દ્રાવણ બનાવીશું. તો મોલારિટી તમને આપી છે 2 બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન આપણે શોધવું છે એટલે W મૂકી દઉં સીધું, એટલે કે W દ્રાવ્ય છેદમાં હવે HNO3 નું આણ્વીય દળ તો આપણે જાણતા જોઈએ 63 છે અને ગુણ્યા દ્રાવણનું કદ છે 250 ml બરાબર છે. તો સાદરૂપ આપીએ મિત્રો તો W નું કિંમત તમે સાદરૂપ આપો તો કેટલું થશે? W દ્રાવ્ય બરાબર શું થશે? 2 ગુણ્યા 63 ગુણ્યા 250 છેદમાં 1000. તો W દ્રાવ્યની કિંમત થશે મિત્રો 63 ભાગ્યા 2. હવે નીટમાં આપણને ખબર છે કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ નથી મિત્રો, અને એટલે સાદરૂપ સીધું આટલે અટકાવી દઉં છું. હવે તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર કરો કે આ આપણો જવાબ નથી. પાછો આપણને 63 ભાગ્યા 2 અથવા 31.5 આપી દે એટલે આપણે ખુશ થઈ અને એ જ વિકલ્પ ટીક કરી દઈએ છીએ. આ ક્યારે વજન છે? 70% સાંદ્રતા હોય ત્યારે. આપણી સાંદ્રતા ખરેખર કેટલી હોય? 100 ત્યારે ગણવાનું છે. તો આપણી ગણતરી હવે શું થાય? તો આપણે સ્પષ્ટ લખી શકીએ. અહીંયા ધ્યાન રાખજો, આવું કોઈ પણ એક્ઝામ્પલ આવતો 70% સાંદ્રતા હોય ત્યારે W દ્રાવ્ય બરાબર 63 ભાગ્યા 2 છે. તો હવે માટે 100% સાંદ્રતા હોય તો W દ્રાવ્ય પ્રશ્નાર્થ. તો બરાબર જવાબ તમારી ગણતરી 100 ગુણ્યા 63 છેદમાં 2 તો છે જ ગુણ્યા 70. મિત્રો હવે આવે એ તમારો જવાબ સાચો કહેવાય. હવે આવતો જવાબ કેટલો આવશે મિત્રો? તો જવાબ તમારો આવશે કેટલો? 45 ગ્રામ. મિત્રો મેં વિકલ્પ લખ્યા નથી જાણી જોઈને. બાકી વિકલ્પમાં તમારે આ પણ જવાબ તરીકે હોય, આ પણ જવાબ તરીકે હોય, અન્ય કોઈ હોય બરાબર, અથવા આપેલા પૈકી એક પણ નહીં. ત્યારે આ જવાબ મોટાભાગના મિત્રો સિલેક્ટ કરીને આવે છે, કારણ કે આ વાંચતા નથી ત્યાં પ્રોબ્લેમ છે. તમને 70% સાંદ્રતા એટલે મતલબ જે તમે દળ ગણ્યું છે 70% જ મળી છે. 100 ગણી ત્યારે આપણને સાચી મોલારિટી ગણાશે. તો આ હતો નીટનો પ્રશ્ન પૂછાયો હતો. બીજો એક મિત્રો નીટનો પ્રશ્ન છે, હું લખું છું રકમ, ધ્યાન રાખજો જરા. સાદા જ પ્રશ્નો છે, અઘરા હોતા નથી, પણ આપણે જો ધ્યાનથી ભણીએ અથવા જે સૂત્રોનો ઉપયોગ છે બરાબર સમજીશું તો આપણને ક્યાંય તકલીફ નહીં પડે. તો હવે ધ્યાન રાખશો. બીજો એક એક્ઝામ્પલ સાદો જ છે, તમે જાતે ગણી શકો એવો છે. લખું છું રકમ કે 5 મોલર H2SO4 ના 1 લીટર દ્રાવણને, જલીય દ્રાવણને 10 લીટર સુધી મંદ કરવામાં આવે તો દ્રાવણની
નોર્માલિટી બરાબર ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. ધ્યાન રાખશો મિત્રો. અહીંયા હું વિકલ્પ તમારી જાણકારી પૂરતા આપું છું. ધ્યાન રાખશો. એક વિકલ્પ તમને આપેલું છે A1, બી વિકલ્પ 0.1, સી વિકલ્પ 5, ડી વિકલ્પ 0.5. એક જ માં વિકલ્પ મૂક્યા છે. ધ્યાન રાખજો જેથી તમને પોતાને ખ્યાલ રહે. હવે આ પ્રશ્ન આપણો નીટનો પ્રશ્ન છે. હવે તમને નોર્માલિટી માંગી મોલારિટી આપી તો તમને એટલી તો ખબર છે જ કે H2SO4 માટે નોર્માલિટી બરાબર 2 ગુણ્યા મોલારિટી છે. તો તમારી જોડે મોલારિટી 2 છે અરે મોલારિટી કેટલી છે 5. તો નોર્માલિટી કેટલી બરાબર 10 નોર્મલ છે. મતલબ આપેલા H2SO4 ની નોર્માલિટી 10 નોર્મલ છે. ધ્યાન રાખજો. તો હવે આપણે સૂત્ર મૂકી શકીએ N1 V1 બરાબર N2 V2 છે. સીધી ભૂલ ના કરશો. ઘણા બધા મિત્રો એક જ ભૂલ કરે છે કે મોલારિટી એમને એમ મૂકી દે અને દાખલો ગણવા જાય. હવે તમારી પાસે નોર્માલિટી 10 છે, કદ 1 લિટર હતું જ. હવે એ કદને પાણી ઉમેરીને 10 લિટર કરવું છે. ઘણા બધા મિત્રો શું કરશે કે 1 લિટર તો છે જ અને પાછું 10 લિટર પાણી ઉમેરવાની વાત કરશે. એટલે 11 લિટર નહીં 10 લિટર જ. એટલે 10 મૂકીશું અને N2 એમના એમ તો N2 ગુણ્યા 10. તો સીધી વાત છે કે તમારો જવાબ કેટલો આવશે? તો તમારી નોર્માલિટી જ્યારે મંદ કરો ત્યારે N2 બરાબર 10 10 તો ઉડી ગયા 1 નોર્મલ આવશે. મતલબ કે 5 મોલર H2SO4 ને 10 લિટર સુધી મંદ કરીએ છીએ. બરાબર છે. તો જે દ્રાવણની નોર્માલિટી આવશે 1 નોર્મલ. મિત્રો આ એક્ઝામ્પલ આપણો નીટનો પ્રશ્ન પૂછાયેલો છે. ધ્યાન રાખજો. અને એક છેલ્લો પ્રશ્ન હું લઈ લઉં છું જરા. અને એટલે આપણે આને અનુલક્ષીને આ ચેપ્ટરની સાંદ્રતા બીજા તો છે જ પાછા પણ સાંદ્રતાના એક્ઝામ્પલ લગભગ બધા જ તમને આવડશે. તો છેલ્લો હું લઈ લઉં છું અને પછી એક તમને હોમવર્કમાં આપી દઉં છું સમજાતી સાથે. તો એક એક્ઝામ્પલ આપણો આ રીતનો છે મિત્રો. ખાલી ઘનતા આપી છે તમને કે પ્રવાહી HCl. એક્ઝામ્પલ લખું છું. પ્રવાહી HCl ની ઘનતા 1.17 ગ્રામ ઇન્ટુ સેમી રેઝ ટુ -3 છે. તો તેની મોલારિટી ગણો. મિત્રો આ પણ આપણો નીટનો પૂછાયેલો પ્રશ્ન છે. હવે ધ્યાન રાખજો કે તમારી પાસે એક તો વસ્તુ એ ધ્યાન રાખો કે HCl ની ઘનતા આપી છે. બરાબર છે. હવે HCl ની ઘનતા આપી હોય તો દ્રાવણનું દળ, દ્રાવણનું કદ બધી ખબર હોવી જોઈએ. બરાબર છે. લિક્વિડ આપ્યું છે. હવે તમારી પાસે ઘનતા આપી છે તો તમને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. બરાબર છે. હવે પ્રવાહી HCl જ આપ્યું છે દ્રાવણ. ધ્યાન રાખજો. તો જે ઘનતા છે તો સીધી વાત છે કે 1.17 બરાબર છે. જે એકમ મળ્યો એનો એકમ શું થયો? ગ્રામ પ્રતિ સેમી ઘન એટલે ml. મતલબ જેટલા ગ્રામ આટલા ગ્રામ છે બરાબર 1 ml. એનો મતલબ શું થયો કે ઘનતા તમારી જોડે આપી છે 1.17 બરાબર દળ ભાગ્યા કદ. માટે 1.17 જે છે બરાબર ml લઈએ સોરી ગ્રામ બરાબર HCl બરાબર 1 ml HCl છે. તો આ તો દ્રાવણની વાત. હવે દ્રાવ્યનું વજન તમને આપેલું તો હોવું જોઈએ મિત્રો.
તો સીધું જ હવે મોલારિટીનું સૂત્ર તમારી પાસે છે 1000. ઘણી જગ્યાએ ભૂલો થાય છે, ધ્યાન રાખજો. લિક્વિડ HCl જ કહ્યું છે, કંઈ ઉમેરી બીજું કંઈ નહીં, પ્રવાહી બીજું કશું આપ્યું નથી. તો બરાબર છે. માટે મોલારિટી બરાબર ઘણી જગ્યાએ જુઓ આ દ્રાવણનું કદ આપ્યું છે, આ દ્રાવણનું દળ આપ્યું છે. હવે પ્રવાહી HClમાં HCl દ્રાવ્ય પોતે જ છે, બરાબર. દ્રાવણનું કદ પણ એનું છે, એટલે હું સીધું 1000 ગુણ્યા W દ્રાવ્ય છેદમાં M દ્રાવ્ય ગુણ્યા V દ્રાવણ. હવે દ્રાવણ ને દ્રાવ્ય બધું એક જ છે અહીંયા તો, અને એટલે સીધી કિંમતો મૂકી દે 1000 ગુણ્યા 1.17 છેદમાં HCl નો આણ્વિક દળ તમને ખબર હશે, Cl નો 35.5 અને H નો 1 એટલે 36.5 ગુણ્યા 1. અને મિત્રો સાદરૂપ આપીએ તો આનો જવાબ કેટલો આવશે? ગણી જુઓ જરા. તો એ જવાબ તમારો આવશે 32.05. મિત્રો આ નીટમાં સીધો પૂછાયેલો પ્રશ્ન છે. આપણે અલગ દ્રાવ્યનું વજન શોધવા જોઈએ તો નહીં મળે, અહીંયા દ્રાવ્યનું વજન આપ્યું જ નથી, પણ લિક્વિડ HCl જ ખાલી કહ્યું છે. પ્રવાહી HCl જલીય દ્રાવણ કેવું કશું વાપર્યું નથી, તો એ દ્રાવ્ય અને એ દ્રાવણ થઈ ગયું. અને છેલ્લો એક લખું છું, જે મિત્રો તમે ઘેરથી જરા ગણજો, અને સાદો જ છે, એટલે આપણા એક્ઝામ્પલનો વિભાગ સાંદ્રતાનો પૂરો થાય. તો ધ્યાન રાખશો, સાદો જ છે, એટલે આવડી જશે. હું ખાલી સમજાવી દઉં છું. એમાં આવું આપ્યું છે કે 100 ml યુરિયાના દ્રાવણમાં 6.022 ગુણ્યા 10⁻20 અણુઓ છે રહેલા છે, તો યુરિયાના દ્રાવણની મોલારિટી બરાબર ખાલી જગ્યા. આવો પ્રશ્ન તમને પૂછ્યો, બરાબર છે મિત્રો. જવાબ હું સીધો જ કહી દઉં છું તમને. આનો આન્સર છે, હું સ્પષ્ટ લખું છું, 0.01 મોલાર. હવે આ કેવી રીતે ખાલી સમજી લો, તમે ગણી શકશો જાતે. પછી તમને ખબર છે કે 100 ml યુરિયાનું દ્રાવણ આપ્યું છે, દ્રાવણ આપી દીધું. હવે તમે યુરિયાના અણુ આપ્યા હોય તો સીધી વાત છે, મોલ ગણી શકો. અણુ આપ્યા હોય તો મોલ ગણી શકો. સીધી 83 છે આપણી જોડે. 6.022 ગુણ્યા 10⁻23 એટલે 1 મોલ. તો 6.022 ગુણ્યા 10⁻20 કેટલા મોલ? તો 10⁻³ મોલ આવશે. અને આપણને ખબર છે કે હવે મોલારિટી બરાબર શું? તો એક જ સૂત્ર સીધો વાપરવાનું છે. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ, બરાબર છે લીટરમાં. આ સૂત્ર તમે વાપરશો તો સીધો જવાબ તમારી સામે છે, અને એ જવાબ આ છે. તો આ થયા મિત્રો આપણે અત્યાર સુધીના જે સાંદ્રતાના એકમો હતા એના સંદર્ભની જ મિત્રો વાત કરી, બરાબર છે. આનો મતલબ એવો નથી કે એકલા એક્ઝામ્પલ આવડી ગયા એટલે તમને બધું આવડી ગયું. મિત્રો આના માટે તમારો પ્રયત્ન ચાલુ જ રહેવો જોઈએ, બરાબર છે, સતત. તો જ તમે આવા એક્ઝામ્પલ ગણી શકશો, બાકી નહીં. હવે આપણે આ ચેપ્ટરની અંદર એક નવા ટોપિક તરફ જઈએ છીએ મિત્રો, અને એ છે દ્રાવ્યતા. ધ્યાન રાખજો, સાંદ્રતા, દ્રાવ્યતા, બરાબર, બધું એક જેવું આપણને લાગશે મિત્રો, પણ શબ્દોને સમજવા પડશે. તો હવેનો આપણો નવો ટોપિક છે દ્રાવ્યતા. બરાબર છે. સોલ્યુબિલિટી. બરાબર છે. હવે દ્રાવ્યતા અને સાંદ્રતા મિત્રો શબ્દો બરાબર સમજો. સાંદ્રતા કોઈ પણ પદાર્થના દ્રાવણની ગમે તે હોઈ શકે છે, પણ દ્રાવ્યતા ફિક્સ હોય. અમુક ચોક્કસ તાપમાને કોઈ પણ પદાર્થની દ્રાવ્યતા નક્કી જ હોય,
બરાબર છે. એટલે પહેલું જ આપણે લઈએ છીએ ઘન દ્રાવ્યની, પહેલો જ ટોપિક આપણો ધ્યાન રાખજો, ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. હું વારંવાર કહી રહ્યો છું મિત્રો, ધ્યાન રાખજો, સાંદ્રતા દ્રાવ્યતા શબ્દો એક જ લાગે, પણ દ્રાવ્યતા અને સાંદ્રતા સરખી ક્યારે એ ખાસ સમજો. તો ઘન દ્રાવ્ય અને દ્રાવક કયો લીધો છે? પ્રવાહી. બરાબર છે. તો દ્રાવ્યતા કોને કહીશું એ ખાસ સમજો મિત્રો. શોર્ટમાં હું વ્યાખ્યા લખું છું, બુક તમારી પાસે હશે મિત્રો, વિગતવાર અભ્યાસ કરજો. હું લખું છું, જ્યારે આપેલા તાપમાને અને દબાણે અચળ તાપમાન લખશો તોય ચાલશે, અચળ દબાણ લખશું તોય ચાલશે. બરાબર છે. એટલે આપેલા તાપમાન અથવા નિયત શબ્દ વાપરી દઈએ. ચલો ને, નિયત તાપમાને અને દબાણે, ચોક્કસ તાપમાન લઈ લઈએ. ચલો, નિયત તાપમાને અને દબાણે આપેલા પ્રવાહી દ્રાવકમાં, આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગળેલો ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો એટલે, સમજી શકશો હવે? આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગળેલો ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો એટલે શું? તો ઘન દ્રાવ્યની દ્રાવ્યતા. બરાબર છે. એટલે મગજમાં રહેશે ઘન દ્રાવ્યની દ્રાવ્યતા. સમજો બરાબર? હવે એક સાદું ઉદાહરણ તમને આપું છું, ધ્યાન રાખજો મિત્રો. એક પાત્રની અંદર આપણે કોઈ એક્સ પદાર્થ, ગમે તે અજ્ઞાત પદાર્થ લઉં છું, ધ્યાન રાખજો, એને આપણે પાણીમાં ઓગાળીએ છીએ. બરાબર છે. આ છે H2O, પાણી છે, ચોક્કસ કદનું, ધ્યાન રાખજો. 1 લીટર તો 1 લીટર. હવે માની લો કે કોઈ એક અજ્ઞાત પદાર્થ એક્સ પદાર્થ છે દ્રાવ્ય તરીકે, એને હું ધીમે ધીમે ઓગાળતો જાઉં. માની લો કે 1 મોલ દ્રાવ્ય, એટલે કે 1 મોલ જેટલા વજનનો દ્રાવ્ય ઓગળ્યો, તો સીધું તમે કહેતો કે 1 મોલર. 2 ગ્રામ મોલનો દ્રાવ્ય ઓગળ્યો તો 2 મોલર. એમ x મોલ દ્રાવ્ય ઓગાળતો જાઉં છો તો સીધી વાત છે કે જથ્થો વધશે તો સાંદ્રતા વધશે. પણ એક સમય એવો આવશે કે ચોક્કસ તાપમાને હવે આ દ્રાવ્ય વધારે ઓગળી શકવાનો નથી. ચોક્કસ જથ્થામાં ઓગળ્યા પછી ઓગળતો અટકી જશે, અને ઓગળતો અટકી જાય ત્યારે એ વખતની જે સાંદ્રતા હોય, માની લો કે આના 3 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગળ્યો. કેટલા મોલ? 3 મોલ દ્રાવ્ય ઓગળ્યો છે, અને પછી હવે ઓગળતો નથી. સમજો. તો આના માટે, આ દ્રાવણ માટે ધ્યાન રાખજો, આખી જે પરિસ્થિતિનું નિર્માણ મેં તમને બતાવ્યું છે એના માટે હું સાંદ્રતા લખું તો પણ 3 મોલર, એટલે કે મોલ પ્રતિ લીટર. અને દ્રાવ્યતા લખું તો પણ 3 મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. ધ્યાન રાખજો. ખબર પડી તમને કે મહત્તમ જથ્થો, આપણો શબ્દ બરાબર સમજો, મહત્તમ જથ્થો ઓગળ્યો, હવે આનાથી વધારે ઓગળી શકે એમ નથી, ત્યારે એ વખતની સાંદ્રતા એ જ દ્રાવ્યતા. મતલબ મહત્તમ જથ્થો ઓગળે છે એ વખતે દ્રાવ્યતા એ જ સાંદ્રતા. બરાબર. માની લો કે હું ખાલી 2 મોલ ઓગાળ્યો, કેટલા મોલ? તો એનો મતલબ કે હજુ ઓગળે એમ છે, તો આને દ્રાવ્યતા ના કહેવાય, સાંદ્રતા કહેવાય.
એક મોલ જ ખાલી મેં ઓગાળ્યો હોત તો દ્રાવ્યતા ના કહેવાય, સાંદ્રતા કહેવાય. મતલબ કે આ પરિસ્થિતિએ, ધ્યાન રાખજો, આ પરિસ્થિતિએ દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઓગળી શકશે નહીં. અને એટલે સ્પષ્ટ લખી શકીશું, આ પરિસ્થિતિએ બનતું દ્રાવણ એટલે સંતૃપ્ત દ્રાવણ. ધ્યાન રાખજો, આ પરિસ્થિતિએ જે દ્રાવણ બને છે મિત્રો, એ દ્રાવણ એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય. અને સંતૃપ્ત દ્રાવણ હોય ત્યારે ધ્યાન રાખજો, દ્રાવ્ય એટલે કે ઘન છે, દ્રાવક જે પ્રવાહી છે, અને બનતું દ્રાવણ જે પ્રવાહી છે, તો આમની વચ્ચે હંમેશા સંતુલન સ્થપાયેલું હોય છે. મતલબ કે આ વખતે ઓગળ્યા વિનાનો દ્રાવ્ય અને દ્રાવણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. મિત્રો દરેક વસ્તુ લખતો નથી, ધ્યાન રાખજો, અમુક હું બોલું છું એમાં ધ્યાન રાખશો. ફરીથી કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા તો નિયત તાપમાને અથવા આપેલા તાપમાને અથવા અચળ તાપમાને, નિયત તાપમાને અને દબાણે આપેલા પ્રવાહી દ્રાવકમાં ઓગળેલો ઘન દ્રાવ્યનો મહત્તમ જથ્થો, અને એટલે ઘન દ્રાવ્યની દ્રાવ્યતા. આ પરિસ્થિતિએ દ્રાવણમાં વધુ દ્રાવ્ય ઓગળી શકશે નહીં અથવા ઓગળી શકતો નથી. પણ ક્યારે નથી ઓગળી શકતો? મહત્તમ જથ્થો ઓગળ્યા પછી. એના પછી તમે ગમે એટલું નાખો, ઓગળવાનું નથી, ધ્યાન રાખજો. તો એ વખતે બનતું દ્રાવણ એટલે સંતૃપ્ત દ્રાવણ, અને સંતૃપ્ત દ્રાવણ વખતની જે સાંદ્રતા હોય એ જ એની દ્રાવ્યતા ગણાય. બરાબર છે? તો મિત્રો આજે વાત કરી ઘન દ્રાવ્યની દ્રાવ્યતા. કયા દ્રાવકમાં? પ્રવાહી દ્રાવક. હવે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા આને અસર કરતા પરિબળો કયા? મિત્રો ધ્યાન રાખજો, પોઈન્ટ આગળ વધીએ છીએ, ધ્યાન રાખજો કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં, ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. યાદ રાખજો મિત્રો, પરિબળો આપણે ભણીએ છીએ. ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે, તેની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો કયા હોઈ શકે? તો એક તો આપણે ભણી ગયા છીએ, તમને ખબર હોય, દ્રાવ્ય દ્રાવકની લાક્ષણિકતાઓ. તો પહેલું જ પરિબળ હું લખું છું, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. ધ્યાન રાખજો, બરાબર. બીજું પરિબળ છે તાપમાન, અને ત્રીજું પરિબળ છે આપણું દબાણ. બધા જ પરિબળો વિગતવાર આપણે સમજીએ, ધ્યાન રાખજો. દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, પહેલું જ પરિબળ ધ્યાન રાખજો. મેં તમને અગાઉ વાત કરી મિત્રો, યાદ હોય તો, કે મોટા ભાગના ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. બરાબર છે? એનો મતલબ કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં
દ્રાવ્ય થાય છે. સમજો, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય. તો મિત્રો આની તો ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ શરૂઆતમાં જ. તો તમને ખબર હોવી જોઈએ કે દાખલા કે સાદું ઉદાહરણ લઉં છું કે દાખલા તરીકે NaCl બરાબર જેવો ધ્રુવીય દ્રાવ્ય પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં શું થશે મિત્રો? ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે. જ્યારે બેન્ઝીન પછી CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ બધા અધ્રુવીય છે જેવા અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે નહીં. મિત્રો સમજો પહેલી શરત કે NaCl જેવો ધ્રુવીય દ્રાવ્ય હોય તો પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થશે, જ્યારે બેન્ઝીન CCl4 જેવા અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થવાનો નથી. તો બીજું ઉદાહરણ લઉં છું કે દાખલા કે નેપ્થેલિન. હવે શોર્ટમાં લખું, ધ્યાન રાખજો કેવો છે તો અધ્રુવીય. તો મિત્રો હવે જોઈ શકશો કે આ શરત પ્રમાણે આ સામદ્રાવ્ય હશે તો સીધું લખું છું બેન્ઝીન CCl4 માં દ્રવ્ય. તો સીધી વાત છે કે H2O પાણીમાં અદ્રાવ્ય. મતલબ દ્રાવ્યતાનો આધાર કોના ઉપર છે? દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર. દ્રાવક બદલાય તો દ્રાવ્યતા બદલાશે, દ્રાવ્ય બદલાય તો દ્રાવ્યતા બદલાશે. મિત્રો બીજું પરિબળ આપણે જોઈએ છીએ તાપમાન. ધ્યાન રાખજો, પરિબળ નંબર 2 હવે તાપમાન. ધ્યાન રાખજો. હવે મુખ્ય વસ્તુ એ છે કે ઘન દ્રાવ્ય છે. ધ્યાન રાખો, પરિબળ નંબર આપણું 2 છે, દ્રાવ્ય ઘન છે. બીજું પરિબળ આપણું નંબર 2. હવે દ્રાવ્ય ઘન છે જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય બરાબર, ત્યારે પરિસ્થિતિ આ જો આપણને ખબર છે દ્રાવ્ય ઘન પ્લસ દ્રાવક જે પ્રવાહી છે તો બનતું દ્રાવણ જે પ્રવાહી છે. હવે પ્રશ્ન આપણો એ છે કે તાપમાન કેવી રીતે અસર કરશે? તો તાપમાનમાં એક વસ્તુ ખાસ જોવાય કે પહેલા તો આ જે દ્રાવણ બનવાની પ્રોસેસ છે એ ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે બરાબર છે. જો આ પરિસ્થિતિમાં જો ધ્યાન રાખજો દ્રાવ્ય દ્રાવકમાં ઓગળી, ધ્યાન રાખો દ્રાવ્ય જે ઘન છે એ દ્રાવકમાં જે પ્રવાહી છે બરાબર છે માં ઓગળી અથવા ઓગળવાની પ્રક્રિયા અથવા પ્રોસેસ જો શરત પહેલી ઉષ્મા શોષક હોય, મતલબ તાપમાન વધારતા, ધ્યાન રાખજો પ્રક્રિયા દરમિયાન અહીંયા જો ઉર્જા શબ્દ વાપર્યો છે મતલબ ઉષ્મા શોષક છે, ત્યારે તમને ખબર છે કે લ-સેટના સિદ્ધાંત મુજબ ઉષ્મા વધુ ને વધુ શોષાય દિશામાં પ્રક્રિયા થશે તો પુરોગામી, અને પુરોગામી પ્રક્રિયા થાય તો દ્રાવ્યતા વધશે. અને જો પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય ત્યારે મિત્રો સમજો ખાસ, ત્યારે પોતે ઉષ્મા મુક્ત કરે છે. એટલે સીધી વાત છે, ધ્યાન રાખજો પ્રતિગામી પ્રક્રિયા ચાલુ થઈ જાય, તાપમાન વધારો તો ચાલુ થઈ જાય. ક્યારે મેં કહ્યું એમ તાપમાન વધારીએ ત્યારે દ્રાવ્યતા ઘટે, મતલબ
દ્રાવ્યતા વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે, પણ એનો આધાર કયા પ્રકારની પ્રક્રિયા છે એના ઉપર છે. ધ્યાન રાખજો. બરાબર છે. તો આ વાત કરી તાપમાન. અને છેલ્લું પરિબળ મિત્રો 2 જ મિનિટમાં આપણે પૂરું કરી દઈએ છીએ. તો છેલ્લું પરિબળ છે આપણું દબાણ. તો તમને ખબર હોવી જ જોઈએ ત્રીજું પરિબળ આપણું દબાણ છે. મિત્રો ધ્યાન રાખશો, આપણે ચેપ્ટર નંબર જે કદાચ હું માનું છું 5મું હતું, દ્રવ્યની અવસ્થાઓ, જે ધોરણ 11માં હતું, એના સંદર્ભમાં એક પોઈન્ટ આવતું યાદ હતું કે દબાણની ઘન કે પ્રવાહી પર કોઈ સૂચક અસર થતી નથી. એનો મતલબ કે ઘન જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે, ઘન જ્યારે પ્રવાહી દ્રાવકમાં, એટલે કે ઘન દ્રાવ્ય છે એ પ્રવાહીમાં દ્રાવ્ય થાય, દબાણ એ અસર કરતું પરિબળ નથી. તો મિત્રો આપણે 3 પરિબળની વાત કરી, એક દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, બીજું તાપમાન અને ત્રીજું દબાણ. તો આ પૈકી એક પરિબળ એવું છે કે જે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતાને અસર કરતું નથી. તો કયું છે? દબાણ છે. તો આ થઈ મારી વાત મિત્રો ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા. હવે જ્યારે મિત્રો મળીશું ત્યારે આપણે પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા અને એના સંદર્ભમાં જે હેનરીનો નિયમ છે એની વિગતવાર ચર્ચા કરીશું. ઓકે.